હું ડૉક્ટર રાકેશ જોશી, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ અસારવા, અમદાવાદ. અત્યારે જે રીતે ગુજરાતમાં અમદાવાદમાં કેસીસ વધી રહ્યા છે, બીજા દેશમાં કદાચ મેસેજ પ્રમાણે ઘણા બધા દર્દીઓ છે, પરંતુ અહીંની વાત કરીશ સિવિલ હોસ્પિટલની, તો અમારી પાસે એક પણ દર્દી અત્યારે કોવિડ પોઝિટિવ દાખલ નથી. એટલે સૌથી પહેલી વાત કે ચિંતા બિલકુલ કરવાની નથી. બસ અત્યારનો સમય એવો છે, આપણે એક સતર્કતા રાખવાની છે, વિજિલન્ટ રહેવાનું છે. અને સિવિલની તૈયારીની વાત કરીશ તો સરકારે પણ આપણને ખ્યાલ હશે કે જ્યારે ત્રીજી વેવ આવવાના એધાણ હતા ત્યારે ખૂબ બધી તૈયારી કરી છે. એના ભાગરૂપે અમારી પાસે 20,000 લીટરની ઓક્સિજન ટેન્ક છે, ઘણા બધા 650થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર છે, ઓક્સિજન જનરેટર પ્લાન્ટ અને મલ્ટિપલ બી અને ડી ટાઈપના બાટલાઓ છે. એટલે ઓક્સિજનની ચિંતા કરવાની નથી. જરૂરી માત્રામાં બધી જ દવાઓ અવેલેબલ છે અને એક્સપિરિયન્સ ડૉક્ટરની ટીમ હંમેશા અવેલેબલ છે. કોઈ પણ જાતનો દર્દી અથવા કેટલા પણ દર્દી આવે તો એની પહોંચી વળવાની અમારી પૂરી તૈયારી છે. અમે સજ્જ છીએ. એટલે દાખલ થવાની બિલકુલ ચિંતા ન કરશો, પરંતુ ચોક્કસથી ધ્યાન રાખજો. આપણને ખબર છે કે આવો સમય આવે, ઘરડા લોકો છે, નાના બાળકો છે કે જે લોકો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, કોઈ દવા ચાલતી હોય, કિડનીના ડિઝીઝવાળા હોય, કોઈને કેન્સર હોય અથવા કોઈને ટ્રાન્સપ્લાન્ટ થયેલું હોય, આવા બધા દર્દીએ વધારે ધ્યાન રાખવાનું છે. ટોળામાં જતાં સાવચેતી લેવાની, પોતે બીમાર હોય તો આઇસોલેટ થવાનું, આજુબાજુમાં કોઈ ખાંસતું હોય અથવા બીમાર લાગે તો એનાથી દૂરી બનાવવાની અને જરૂર લાગે ત્યારે માસ્ક પહેરવાનું. જો આટલી જ વસ્તુ આપણે ધ્યાન રાખશું અત્યારે, તો મારા હિસાબથી કેસીસ વધતા આપણે અટકાવી શકશું. કેસીસની અત્યારે માત્રા વધારે નથી. આગળના 10-15 દિવસ આપણને કહેશે માત્ર એક જ દર્દી એમાંથી દાખલ છે. એટલે ફરીથી એકવાર આપના માધ્યમથી કહીશ કે મહેરબાની કરીને ચિંતા ન કરો, પરંતુ ચોક્કસથી સતર્ક રહો. અત્યારનો સમય એવો છે કે પોતાનું ધ્યાન રાખવું, પોતાના ફેમિલીનું ધ્યાન રાખવું. જો દરેક વ્યક્તિ આવું કરશે તો ઓટોમેટિક આપણે આ બધી જ વસ્તુ પર કંટ્રોલ લાવી શકશું. પ્લીઝ બિલકુલ ગભરાશો નહીં, પણ સતર્ક રહે. 365 દિવસ અમારી પાસે આઇસોલેશન વોર્ડ અવેલેબલ છે. એટલે કોવિડના દર્દીઓ આવે તો આઇસોલેશન વોર્ડ અમારી પાસે છે જ. અને એની અંદર જો દર્દી વધે તો પછી બીજો વોર્ડ બનાવવાની વાત આવે. એટલે અત્યારે આપણે કહી શકશું કે આપણે કોવિડ વોર્ડ માટેની તૈયારી અત્યારે હાલ પણ છે અને હંમેશા રહેશે. ન માત્ર કોવિડ, પણ કોઈ પણ જાતના દર્દીને આઇસોલેશનની જરૂર પડે તો એ વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં છે. એટલે એ બાબતની ચિંતા કરવાની બિલકુલ. એટલે અત્યારની જે પરિસ્થિતિ છે, હું માનું છું કે આ બાબતમાં કશું વિચારવાની જરૂર નથી. આટલા સમયની અંદર જે આપણને દર્દીઓ મળ્યા છે, જેને તમે કહેશો કે મેજોરિટી બધા જ હોમ આઇસોલેશનમાં છે. આપણે બધાએ ખૂબ વેક્સિનેશન ખૂબ સુંદર થયું છે. દરેક વ્યક્તિને પણ ખબર છે કે કોરોના કેવી રીતે ફેલાય છે અને એનાથી કેવી રીતે બચી શકાય. એટલે હું એવું માનું છું કે આ સમય એવો છે જ નહીં કે જેના માટે આપણે આપણી કોઈ પણ એક્ટિવિટી રિસ્ટ્રિક્ટ કરવાની જરૂર છે. ફરીથી એટલા માટે જ કહીશ કે ગભરાશો નહીં, પેનિક ન થાઓ, પરંતુ ડેફિનેટલી સતર્કતા રાખો.